ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક થિયરી જોઈ હતી. આ થિયરીમાં સૌથી પહેલાં છે બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો કરવા માટે બે નિયમ છે. એક છે ત્રિકોણનો નિયમ અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ત્રિકોણના નિયમમાં શું હતું ચાલો યાદ કરો. બે સદિશ હોય, યસ, પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશના પુચ્છને ગોઠવો અને પછી પહેલા સદિશના પુચ્છમાંથી બીજા સદિશના શીર્ષને જોડતો એક સદિશ દોરી દો. તો એ જે સદિશ દોર્યો તેને કહેવાય આપેલા બે સદિશોના સરવાળાનો પરિણામી સદિશ. બીજો નિયમ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. તો એમાં તમારે બે સદિશના પુચ્છ ભેગા કરવાના અને પછી તમારે એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો અને પછી બે સદિશના પુચ્છમાંથી વિકર્ણ દોરવાનો. તો જે વિકર્ણ તમે દોર્યો તે વિકર્ણ વાળો સદિશ તેને શું કહેવાશે? પરિણામી સદિશ. યાદ આવે છે આ બે વસ્તુ? એના પછી બે થી વધારે સદિશોનો સરવાળો કે ત્રણ સદિશનો સરવાળો કે ચાર સદિશનો સરવાળો કે પાંચ સદિશનો સરવાળો કે તો ત્રિકોણના નિયમથી એ બેસ્ટ રીતે સરવાળો થઈ જાય. બરાબર, પહેલો સદિશ પછી બીજો ત્રીજો ચોથો એ રીતના ગોઠવ્યા કરવાનું. પુચ્છ શીર્ષ એ રીતના ગોઠવ્યા કરવાનું. બરાબર, અને પછી જે પહેલો સદિશ જે લીધેલો તેના પુચ્છમાંથી છેલ્લા સદિશના શીર્ષને જોડી દેવાનું. બરાબર છે. હવે તમને એમ કે સદિશ એ બી વત્તા સદિશ બીસી, તો એનો જવાબ શું છે? સદિશ એ બી વત્તા સદિશ બીસી, તો એનો જવાબ છે સદિશ એસી. એ થી બી, બી થી સી, તો એ થી સી જોડાય ને. તો પછી કે એના પછી જો સદિશો ક્રમમાં ત્રિકોણની બાજુઓ ક્રમમાં ગોઠવાઈ જાય તો તેનો સરવાળો કેટલો થાય? 0 થાય, શૂન્ય સદિશ થાય. યાદ આવે છે? સદિશ એ બી પ્લસ સદિશ બીસી પ્લસ સદિશ સી એ બરાબર સદિશ એ એ. કેમ કે એ થી ચાલુ કરીને એ પર જ અટક્યા એટલે જવાબમાં એ થઈ ગયું અને સદિશ એ એટલે શૂન્ય સદિશ. યાદ આવે છે આ વસ્તુ તમને? એના પછી ગુણધર્મ તમે જોયા હતા, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. તટસ્થ સરવાળા પ્રત્યેનો તટસ્થ કોણ છે? સરવાળા પ્રત્યે તટસ્થ કયા સદિશમાં કોઈ પણ સદિશને ઉમેરવાથી તે પોતે આવી જાય? શૂન્ય સદિશ. શૂન્ય સદિશમાં કોઈ પણ સદિશને ઉમેરો, જવાબમાં તે સદિશ પોતે આવી જશે. યાદ આવે છે? ચાલો, એના પછી વિરોધી સદિશ યાદ છે ને, એટલે કે સરવાળા પ્રત્યેનો વ્યસ્ત. સદિશ એનો સરવાળા પ્રત્યેનો વ્યસ્ત કોણ? માઇનસ સદિશ એ, ચિહ્ન બદલી કરવાનું. એના પછી સદિશનો અદિશ સાથે ગુણાકાર. ચાલો ભાઈ, અદિશ સાથે ગુણાકાર યાદ આવે છે તને કઈ? તારું છે ને એક હરખું ધ્યાન નથી. બોરું એકદમ હવે અહીંયા જ રહેવા દે. એમ હવે ઓછું કર્યા કર. ખાલી તું અહીંયા 1% જ જોતો છે, બાકીનું ધ્યાન બીજે બધે છે. હવે 99% અહીંયા જોજે. ચાલો ધ્યાન આપજો. તો હું વાત ચાલતી હતી, અદિશ. સદિશનો અદિશ સાથે ગુણાકાર. તો અદિશને નામ આપણે આપેલું લેમડા, અને લેમડા એટલે વાસ્તવિક સંખ્યા. તો શૂન્ય પણ લેવાય. બરાબર છે, બરાબર છે. શૂન્ય લે તો ચાલે, ના નથી. ચાલો, તો લેમડાનો સદિશ એ સાથે ગુણાકાર એટલે લેમડા સદિશ છે અને આ ગુણાકાર કરવાથી તમને જવાબમાં શું મળે? નવો સદિશ મળે. શું મળે? નવો સદિશ. આ નવા સદિશની દિશા શું આવે? તો કે ભાઈ આપેલા સદિશની દિશા અથવા એની વિરુદ્ધ દિશા. જો તમે ધન સંખ્યા વડે સદિશને ગુણશો તો નવા સદિશની દિશા છે આપેલા સદિશની દિશા, અને ઋણ સંખ્યા વડે ગુણશો તો હા નવા સદિશની દિશા છે આપેલા સદિશની વિરુદ્ધ દિશા. યાદ આવે છે આવું કઈ? હે ચાલો, એના પછી નવા સદિશનું માન કેટલું? બરાબર છે, માનાંક લેમડા ગણું. માનાંક લેમડા. બરાબર છે. જ્યારે અદિશને 2 લીટી આપીએ તો માનાંક, અને જ્યારે સદિશને 2 લીટી આપીએ તો માન. બરાબર છે. નિહાર, શું થયું તને આજે? રરેલા જેવું મોડું લાગતું છે તારું. કેમ આટલું બધું રરે છે? કયા દુઃખમાં? ચાલો જરાક તો એમથી બેસી જા. ઓકે, ચાલો આગળ વધીએ. તો એના પછી માનાંકમાં લેમડા સદિશે બરાબર માનાંક લેમડા ઇન્ટુ માન સદિશે. યાદ છે ને આ વસ્તુ? ચાલો, એના પછી શું હતું? યસ, એકમ સદિશ. સદિશ એ ની દિશાનો એકમ સદિશ એ કેપ, અને એનું સૂત્ર સદિશ એ ના છેદમાં માન સદિશે. કોઈ પણ સદિશને તેના માન વડે ભાગવાથી તમને જવાબમાં એકમ સદિશ મળે. આપેલા સદિશની દિશાનો એકમ સદિશ. કઈ દિશાનો એકમ સદિશ? આપેલા સદિશની દિશાનો એકમ સદિશ. બરાબર છે, ક્લિયર? ચાલો, એના પછી તમને આપી દેવામાં આવે સદિશ એ.
સદિશ એ ની દિશામાં લેમ્ડા માનવાળો સદિશ કયો? સદિશ એ ની દિશામાં લેમ્ડા માનવાળો સદિશ. સદિશ એ, હા, સદિશ એ ની દિશાનો એકમ સદિશ છે એ કેપ, અને લેમ્ડા માનવાળો સદિશ એટલે લેમ્ડા એ કેપ. કેમ લેમ્ડા એ કેપ? કેમ કે એ કેપ એટલે એકમ સદિશ, અને તમે એકમ સદિશને 7 વડે લેમ્ડા વડે ગુણશો તો લેમ્ડા એ કેપ નું માન લેમ્ડા થઈ ગયું ને. સમજ પડી? એકમ સદિશ નું માન 1 એકમ, અને એકમ સદિશને લેમ્ડા વડે ગુણીએ તો એનું માન લેમ્ડા એકમ. અને દિશા કેમ એની એ જ રહેશે? કેમ કે એ કેપ ની દિશા એ સદિશ એ ની દિશા હોય છે. પણ તમને એમ કે સદિશ એ ની વિરુદ્ધ દિશામાં લેમ્ડા માનવાળો સદિશ માઇનસ લેમ્ડા એ કેપ. એટલે મેં કેમ રોજ આવીને 5 મિનિટ છે ને ઝેરોક્સ માંથી વાંચવા બેસી જવાનું, અને રોજ ઘરેથી વાંચીને આવવાનું. હવે જો તું એ કાલે જ કીધું સર આ ચેપ્ટરમાં મને મજા આવતી છે, આજે નહીં આવ્યો ને જવાબ? જા જુઠ્ઠો, ક્યારનું માથું ખજવાતો છે. ચાલો લે, સાચો જવાબ હોય તો કોઈ નહીં હશે. ચાલો આગળ વધીએ. એના પછી આવે છે સદિશના ઘટકો. બરાબર ધ્યાન આપજો, થિયરી બહુ બધી છે ભાઈ, અને તમે ઓલરેડી 4.25 કરી દીધા છે. સદિશના ઘટકો. તો આ જો આકૃતિમાં તમને યામાક્ષો નહીં કહેવાય, છોડો, 3 અક્ષ દેખાય છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એટલે આ અવકાશ છે. શું છે આ? અવકાશ. આપને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પર અનુક્રમે 3 બિંદુ. એક્સ અક્ષ પર બિંદુ લેવો એ, જેના યામ છે 100, વાય અક્ષ પર બિંદુ બી ના યામ છે 010, ઝેડ અક્ષ પર બિંદુ સી ના યામ 001. જોવો અહીંયા દેખાયું બિંદુ એ બી સી. આ બિંદુ એ 100, 010, 001. ઓકે, ચાલો હવે જોવો. હવે તમે આ ઉગમ બિંદુમાંથી આ બિંદુ એને જોડતો આ હું દોર્યો? સદિશ. દોર્યો ને સદિશ. આ સદિશની લંબાઈ કેટલી? આ લંબાઈ બરાબર, અહીંયા એક આવ્યો ને, એટલે આ 1 એકમ. એટલે આ કયો સદિશ છે ભાઈ? એકમ સદિશ. કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં. એવી રીતના આ પણ શું છે? એકમ સદિશ. કઈ દિશામાં? વાય અક્ષની. ને આ પણ શું છે? એકમ સદિશ, ઝેડ અક્ષની દિશામાં. આ 3 એકમ સદિશોને હવે આપણે એક નવા નામ આપવાના છે. હવે આ 3 સદિશોને એક્સ અક્ષની દિશાના એકમ સદિશને એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ એવું નહીં બોલીશું, પણ હવે એને નામ આપીશું આઈ કેપ. બરાબર છે? જ્યાં બી એકમ સદિશ આવશે ત્યાં કેપ આવશે જ, ટોપી આવશે જ. એક્સ અક્ષની દિશાના એકમ સદિશનું નામ છે આઈ કેપ, વાય અક્ષની દિશાના એકમ સદિશનું નામ છે જે કેપ, અને ઝેડ અક્ષની દિશાના એકમ સદિશનું નામ છે કે કેપ. બરાબર? તો સદિશો, સદિશ ઓ એ, સદિશ ઓ બી અને સદિશ ઓસી પૈકી પ્રત્યેકનું માન 1 છે. તેમને અનુક્રમે અક્ષો OX, OY અને OZ ની દિશાના એકમ સદિશો કહેવાય છે, અને તેમને અનુક્રમે આઈ કેપ, જે કેપ અને કે કેપ વડે દર્શાવાય છે. ચલો, તો કોઈને કઈ તકલીફ આ સમજાવ્યું તેમાં? આ યાદ રાખજો. હવે ભાઈ આખું ચેપ્ટર આમાં જ છે, IJK માં. બરાબર છે? હવે આખા ચેપ્ટરમાં આ 3 વસ્તુ આવશે દરેક દાખલામાં, આઈ કેપ, જે કેપ, કે કેપ. કેમ કે આ 3 શું છે ખબર ક્રિસ? સદિશના ઘટકો છે. શું છે? ઘટકો. આ ઘટકો છે ભાઈ, આઈ કેપ, જે કેપ, કે કેપ. હવે એક ઘટકો કેવી રીતના છે તે હજી થોડુંક ડિટેલમાં સમજી લેજો. ચાલો ભાઈ, જો આગળ આવી એકવાર આકૃતિ આવેલી હતી ડીક કોસાઇન, ડીક ખૂણાવાળામાં, હે ને? એવી રીતના ફરી એકવાર જોવો. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ આવી ગઈ છે નવ્યા, અને અવકાશમાં જો દેખાય છે એક વસ્તુ, દેખાતી છે તને? આ રહ્યું બિંદુ પી. જો દેખાયું? હવે આ જે બિંદુ પી છે ને, તેને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ દેખાય. આ સદિશને કહેવાય બિંદુ પી નો સ્થાન સદિશ. ઉગમ બિંદુ માંથી કોઈ બી સદિશ દોરીએ તેને સ્થાન સદિશ કહેવાય. બોલાતું કેમ નથીલા? અને એ સદિશ નું નામ શું છે? સદિશાર. કઈ વાંધો નહીં, બોલો, એ મોટી વાત છે. સદિશાર. નોર્મલી આપણે બિંદુ પી હોય તો સદિશ પી લઈએ, પરંતુ અહીંયા સદિશાર છે. ઓકે, ચલો હવે જોવો. અહીંયા આખું બિંદુ પી માટે એક આખો લંબઘન દોરેલો છે. શું દોરેલો છે? લંબઘન. તો જોજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ પી ઓફ એક્સ વાય ઝેડ નો સ્થાન સદિશ છે સદિશ ઓપી. બિંદુ પી માંથી સમતલ એક્સો વાય પર લંબનો લંબ પાર્ટ P1 છે. સમતલ એક્સો વાય કોઈને દેખાયું? એક્સો વાય આર્યું આ જે એમ આવે એમ, આ છે સમતલ એક્સો વાય. બરાબર? તમને અહીંયા જે એમ દેખાય છે ને તે. હવે આ બિંદુ પી જે હવામાં છે અહીંયા કસશે,
બિંદુ પી માંથી આ જે સમતલ છે તેના પર લંબ દોર્યો, આર્યો P1. ઓકે, હવે જોવો, એટલે હવે આ બિંદુ P1 ની વાત કરવાની છે. આના યામ મને કેવો, ચાલો બિંદુ P1 ના યામ. હવે આ XY પર છે, XY સમતલમાં છે આ બિંદુ P1, એટલે એનો મતલબ એનો વાયામ 0, સોરી ઝેડયામ 0, એટલે ઝેડયામ પર 0 આવશે. એક્સયામ બિંદુ P નો એક્સયામ જે છે તે જ અહીંયા આવવાનો અને વાયામ બી અહીંયા જ આવવાનો. હવે આ P1 માંથી x અક્ષ પર લંબ દોર્યો, આ લંબ છે અહીંયા લાગે નહીં પણ લંબ છે. હવે આ બિંદુ જે છે તે કઈ અક્ષ પર છે, x અક્ષ પર, એટલે એક્સયામ x પણ y ને z 0 0. એવી રીતના આ બિંદુ P1 માંથી y અક્ષ પર લંબ દોર્યો એટલે 0 y 0 થઈ જશે. સમજી ગયા? હવે મને આ સદિશ તમને દેખાય, આ સદિશ દેખાયો, આ સદિશ, આ સદિશ કઈ દિશામાં છે, x અક્ષની દિશામાં. આ સદિશની લંબાઈ ખબર પડી કેટલી, x. કેટલી છે આ સદિશની લંબાઈ, x. અહીંયા x લખ્યો હોય, અહીંયા 5 લખ્યો હોય, તો આ 5 જેટલું અંતર કહેવાય ને. હવે x અક્ષની દિશાનો એકમ સદિશ કોણ, i કેપ, અને i કેપ એ એકમ સદિશ છે. કયો સદિશ છે, એકમ સદિશ. હવે તમને x અક્ષની દિશામાં x માનવાળો સદિશ જોઈતો હોય, જે આ છે, આ જે સદિશ છે તે x અક્ષની દિશામાં કેટલા માનવાળો સદિશ છે, x માનવાળો, તો એ સદિશ થશે xi કેપ. કેમ? કેમ કે ભાઈ તમે એકમ સદિશને x વડે ગુણો તો એનું માન x એકમ થઈ ગયું ને. અને દિશા કેમ x અક્ષની, કેમ કે ભાઈ i કેપની દિશા x અક્ષમાં, એટલે i કેપને જેના હો વડે ગુણો તેનાથી જે બી નવો સદિશ આવે તો x અક્ષની દિશામાં જ રહી. બસ ઋણ વડે ગુણે તો દિશા ઉલટાઈ જાય. તું કોઈ બીજા વિચારમાં ખોવાયેલો નહીં રહે, એકદમ સ્થિર બેસ ને સાંભળ, ડોકી હલાવતો નહીં, હવે આંખના પલકારા મારતો નહીં. ચલો આટલે સુધી ક્લિયર. અહીંયા x i કેપ કેમ લખ્યું છે તે ક્લિયર. એવી રીતના હવે આને જુઓ, આ જુઓ દેખાયો સદિશ કઈ દિશામાં છે, y અક્ષની દિશામાં. y અક્ષની દિશાનો એકમ સદિશ આવે j કેપ, અને આ સદિશની લંબાઈ કેટલી છે, y, એટલે આ સદિશ થઈ ગયો y j કેપ. આ થયો x i કેપ, આ y j કેપ. હવે તમે જો આ બિંદુ P1 છે અને આ શું છે, શું છે આ બિંદુ P1 નો સ્થાન સદિશ. આ છે બિંદુ P1 નો સ્થાન સદિશ. કેમ? ઉગમ બિંદુ માંથી દોર્યો એટલે, બરાબર. અને આ શું બની ગયું, સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. અને સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ હોય છે ને, તે વિકર્ણ એની પાસેની બાજુનો પરિણામી સદિશ આપે. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એની પાસેની બાજુનો કયો સદિશ આપે, પરિણામી સદિશ. સબાચનો નિયમ કે ભાઈ તમને આવી રીતના બે સદિશ આપી દીધા, તો આ બેવનો પરિણામી સદિશ છે એનો વિકર્ણ. તો જો આ પહેલો સદિશ ને આ જ બિંદુમાંથી આ બીજો સદિશ, તો આ વિકર્ણ એનો શું કહેવાય, પરિણામી સદિશ. અને પરિણામીનો મતલબ શું, આ બેનો સરવાળો. એટલે આ OP1 શું છે, આ બેનો સરવાળો xi પ્લસ yj. કેપ ની બોલા તો બાય ડિફોલ્ટ તમારે સમજી જવાનું. એટલે આ બિંદુ P1 નો સ્થાન સદિશ OP1 છે, xi કેપ પ્લસ yj કેપ. હવે તમે જોજો, દેખાય છે આ કુશ, એ કુશ હું દેખાય છે તને, આ ત્રિકોણ દેખાય છે. હવે આને જો, આ શું છે, આ શું છે, સદિશ કયા બિંદુનો, P1 નો સ્થાન સદિશ. એના પછી આ જો આ દેખાય છે તને, શું છે આ બિંદુ P નો સ્થાન સદિશ. વેરી ગુડ. હવે આ દેખાય છે તમને, હરિવા આ શું છે, આને સ્થાન સદિશ એમ નહીં બોલી દેતા, કેમ કે P1 થી P માં છે. ક્યાંથી ક્યાં છે, P1 થી P માં છે. હવે આ લંબાઈ મને ખાલી તમે કહી દેવો, આ લંબાઈ કેટલી, આ P1 થી P સુધીની લંબાઈ કેટલી, આટલી. આ તમને સમજ પડે હે, આ જે લંબાઈ છે ને તે જ લંબાઈ આ છે, કેમ કે આ નીચેની બાજુ છે, આ ઉપરની બાજુ. આ જે છે તે ઉપરની બાજુ, એટલે અહીંયા જે હોય તે હરખું થાય ને. 3D માં કલ્પના કરવી પડે, બાકી આ બધું બાઉન્સ જશે. 3D માં જોવા ને આ જે છે ને તમને એમ દેખાય તેમ કરી નાખો, એટલે આ બે હરખી લંબાઈ. હા, આ લંબાઈ z છે, કેમ કે આ બિંદુ z જેટલી ઊંચાઈ પર છે ને, અને આ z અક્ષની દિશાનો એકમ સદિશ એટલે k કેપ, એટલે આ થઈ ગયું z k કેપ, બરાબર. એટલે
આ બેવ સદિશ કેવા સદિશ છે? સરખી દિશામાં. કેવી દિશામાં? સરખી. બેવના માન કેવા છે? સમાન. તો આ બેવ સદિશ કેવા સદિશ કહેવાય? સમાન સદિશ. સમાન સદિશોની વ્યાખ્યાનું પાલન થયું ને નાવ્યા? એનો મતલબ જો આ ઝેડ કે કેપ હોય તો આ બી ઝેડ કે કેપ છે. ઓકે, હવે જોજો, આ પહેલો સદિશ શીર્ષ પુચ્છ માંથી આ બીજો સદિશ, તો આ જે છે ને તે આ બેનો પરિણામી, એટલે આ બેનો સરવાળો કરો તો આવશે. એટલે સદિશ આર બરાબર શું આવી ગયું? આ બેનો સરવાળો xi પ્લસ yj પ્લસ zk. અને આ સદિશ આર એટલે બિંદુ પી નો સ્થાન સદિશ, સદિશ ઓપી. એટલે તમે શું હોઈતું તે જુઓ. આ તમે જે બિંદુથી ચાલુ કરેલું ને, બિંદુ પી થી, તે બિંદુનો સ્થાન સદિશ હોઈતો. અત્યાર સુધી સ્થાન સદિશનો મતલબ શું? તો કે ભાઈ આવી રીતના તમે એક સદિશની લીટી દોરી દેતા ને એને તમે સદિશ કહેતા. એટલે કે સદિશ એ અત્યાર સુધી તમારા માટે એક કલ્પના હતી, એક આકૃતિ હતી. પણ હવે સદિશનું એક સંખ્યાત્મક શાબ્દિક સ્વરૂપ આવી ગયું. આ છે બિંદુ પી નો સ્થાન સદિશ, જેનું લેખિત સ્વરૂપ છે. હવે સદિશ એટલે કોઈ તીર ફીર નથી. આ સમજી ગયા? હવે આ સદિશને હવે તીરની જગ્યાએ તમે લખાણ સ્વરૂપમાં એટલા લખી શકો છો. તો આ બિંદુ પી નો જે સ્થાન સદિશ છે તે છે xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ. બરાબર? એટલે કે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશને તમારે ઘટક સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતના લખાય? અને ઘટક સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ? ઘટક સ્વરૂપ. ijk વાળું સ્વરૂપ એને કહેવાય ઘટક સ્વરૂપ. તો કેવી રીતના લખાય? તમને કઈ સમજ પડી? માની લેવો કે તમને એક બિંદુ આપેલું છે, બિંદુ પી, જેના યામ છે 2 3 -5. તો બિંદુ પી નો સ્થાન સદિશ સદિશ ઓપી. ચાલો ijk સ્વરૂપમાં લખાવો. 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 5k કેપ. કે એ તો થયો. અહીંયા xyz યામ હતા તો એ તો આવ્યો xi પ્લસ yj પ્લસ zk. જે યામ હોય તેને ijk લખી દેવાનું. એટલું જ છે ખાલી. નિયમ જ પડીને તને? ઓકે હાઈસ. ચાલો, ક્લિયર બધાને? આ જે બી લખેલું છે તે નહીં વાંચવાનું, કેમ કે આ સમજાઈ દીધું. ચાલો, આ છેલ્લું ખાલી વાંચી કરો. કોઈ પણ સદિશના આ સ્વરૂપને તેનું ઘટક સ્વરૂપ કહેવાય. આ સ્વરૂપને એક્સ વાય અને ઝેડ ને સદિશાના અદિશ ઘટકો કહેવાય. xi yj અને zk ને સદિશાના અનુરૂપ અક્ષોની દિશાના સદિશ ઘટકો કહેવાય. જ્યાં પણ ijk આવશે ત્યાં સદિશ ઘટકો કહેવાય. અને ijk ને કરી નાખો તો તેને કહેવાય અદિશ ઘટકો. xi સદિશ ઘટક, yj સદિશ ઘટક, zk સદિશ ઘટક. અને કઈ કઈ દિશાના? xx yx zx ની દિશાના. પણ ijk કરી નાખો, ખાલી xyz લખી કાઢો તો એને કહેવાય અદિશ ઘટક. કેમ? તમે દિશા જેની લઈ લીધી બિચારીને. બરાબર છે કુશ? શું કર્યું? દિશા લઈ લીધી. ijk દિશા આપે કે x તું આ દિશામાં છે, xi સમજી ગયા? xx ની દિશામાં. yj હવે ખાલી y એટલે y, પણ yj એટલે y તો છે તું, પણ આ દિશાનો. સમજી ગયા? ચાલો, એના પછી હવે આ જે સદિશ છે ને, આ સદિશની લંબાઈ કેટલી? આજે તમને દેખાય છે xi પ્લસ yj પ્લસ zk, એટલે એનું માન કેટલું? વર્ગમૂળમાં x² પ્લસ y² પ્લસ z². કેમ કે સ્થાન સદિશનું માન શોધવાનું આગળ બી આ જ સૂત્ર હતું. જો કોઈ બિંદુ હોય પી જેના યામ છે xyz, તો એનો સ્થાન સદિશ સદિશ ઓપી નું માનનું આ જ સૂત્ર હતું. હવે સ્થાન સદિશમાં જે તમે બિંદુ પી ના યામ xyz છે તેને ઘટક સ્વરૂપમાં શું કરો છો? ijk લગાવો છો ને બિંદુની પછાડી. xyz ની પછાડી ijk લાગી ગયું તો પછી સૂત્ર શું બદલાવાનું? એ જ રહેવાનું ને. સમજી ગયા? એટલે કે હવે તમને સદિશ આવી રીતના લખીને આપશે કે ભાઈ કોઈ સદિશ છે, સદિશ r બરાબર 3i માઇનસ 5j પ્લસ 2k. આ સદિશનું માન શોધો. તો કેવી રીતના શોધાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 માઇનસ 5 નો વર્ગ પછી 2 નો વર્ગ 4 ને સાદુરૂપ આપી દેવાનું એમ. ચાલો, એટલે કે આખી એક સદિશને એક આખું સ્વરૂપ આપવામાં આવી ગયું છે. હવે આ ચેપ્ટર એક અલગ દિશામાં જતું રહ્યું. હવે આકૃતિની વાત નહીં આવે, ઘટકોની જ વાત આવવાની છે. કોઈ પણ બે સદિશો સદિશ a અને સદિશ b ને ઘટક સ્વરૂપમાં અનુક્રમે a1i પ્લસ a2j પ્લસ a3k અને b1i પ્લસ b2j પ્લસ b3k તરીકે આપેલા. મતલબ આ બે સદિશ આપેલા છે. હવે બે સદિશ આપેલા છે એનો મતલબ શું ખબર? ઘટક આપ્યા. બેવના શું આપ્યા? ઘટક. ઘટક સ્વરૂપ એટલે કે હવે બે સદિશના એરો નથી આપ્યા કે આ પહેલો સદિશ હવે બીજો સદિશ, એવું બધું નથી. ઘટક હીધા આપી દીધા. હવે તમને એ બે સદિશનો સરવાળો કરવા કે તો એ આપેલા બે સદિશનો સરવાળો કેવી રીતના થાય? તો અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો.
આઈ વાળાનો આઈ વાળા હાથે સરવાળો, જે વાળાનો જે વાળા હાથે, કે વાળાનો કે વાળા હાથે. બરાબર, એક એક્ઝામ્પલ આપી દેમ. સદીશ એ બરાબર 3i માઇનસ 5k પ્લસ 2j. સદીશ બી બરાબર 5k માઇનસ નહીં પ્લસ i માઇનસ 3j. ચલો આ બેનો સરવાળો કરો, સદીશ એ પ્લસ સદીશ બી, આ બેનો સરવાળો. તો આઈ વાળાનો આઈ વાળા હાથે 3i પ્લસ i 4i, કે વાળાનો કે વાળા હાથે તો આ 0k એટલે લખવાનું જ નહીં. -5 પ્લસ 5 0k લખવું હોય તો લખી કાઢો 0k. અને 2j માઇનસ 3j માઇનસ j. એમ સમજી ગયા? આ એમ કહેવા માંગે કે આઈ વાળાનો આઈ વાળા હાથે સરવાળો. સમજી ગયા? જે વાળાનો જે વાળા હાથે, કે વાળાનો કે વાળા હાથે. બાદબાકી, બાદબાકીમાં શું નવું આવે? સેમ આઈ વાળાની આઈ વાળા હાથે બાદબાકી, જે વાળાની જે વાળા હાથે, કે વાળાની કે વાળા હાથે. બે સદિશ જો સમાન હોય તો અને તો જ અનુરૂપ ઘટકો સમાન. સમાન સદિશોના ઘટકો કેવા હોય છે કોષ? સમાન હોય છે. નજર ઊંચી જ રાખ. બરાબર, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. જ્યારે ત્યાં નીચે જ જોયા કરે. જોયું ને તમે? એની નજર ક્યાં હતી? ચાલો નજર ઊંચી રાખવાની બેટા, ઊંચું જોતા શીખ. a1 બરાબર b1 એટલે x ઘટકો સમાન, a2 બરાબર b2 y ઘટકો સમાન, a3 બરાબર b3 z ઘટકો સમાન. ક્લિયર? ચલો એના પછી સદિશનો કોઈ પણ અદિશ લેમડા સાથે ગુણાકાર. હવે સદિશનો અદિશ સાથે ગુણાકારમાં તમે જોયું કે દિશા શું હોય? કાં તો સમાન દિશા કાં તો વિરુદ્ધ. ધન હાથે ગુણીએ તો દિશા સમાન, ઋણ હાથે ગુણીએ તો વિરુદ્ધ. માન કેટલું? લેમડા ગણું. પરંતુ હવે ઘટક સ્વરૂપ આપ્યું હોય તો ગુણાકાર કઈ રીતના થાય? તો લેમડાને સદિશ એ હાથે ગુણવું હોય તો તોને તોન ઘટકને લેમડા હાથે ગુણી કરવાનો. a1 a2 a3 તોને તોનને લેમડા હાથે ગુણી કરો, થઈ ગયો ગુણાકાર. ફરી સમજ? ચાલો, એટલે આ આપણું આ વસ્તુ છે ને એ આપણા સદિશના બીજ ગણિતને સાદા ગણિત જેવું બનાવે છે. સાદું ગણિત, જે ગણિત સાથે તમે બાળપણથી ભણો છો કે 1 + 2 = 3, એના જેવું. જોયું? આની નજર જુઓ. આગળ વધીએ. જો પાછું ખબર નહીં કેટલા રોગ છે તને. આગળ વધીએ. સદિશોનો સરવાળો અને સદિશનો અદિશ સાથેનો ગુણાકાર સાથે મળીને નીચે દર્શાવેલા વિભાજનના નિયમોનું પાલન કરે છે. બે સદિશ છે, સદિશ એ અને સદિશ બી, અને બે અદિશ છે કે અને એમ. તો પહેલું કે સદિશ એ પ્લસ એમ સદિશ એ બરાબર કે પ્લસ એમ સદિશ એ. એટલે મતલબમાં આવી રીતના બે સદિશ, બેઉમાં તમને સદિશ સરખા દેખાય તો તમે એ સદિશને કોમન કરી શકો છો. બરાબર, અદિશ સાથે ગુણીને સદિશોનો સરવાળો કરો કે અદિશોનો સરવાળો કરીને સદિશ સાથે ગુણાકાર કરો, જવાબ સરખો આવશે. ચાલો બીજો ગુણધર્મ ક્યાં ગયો આનો? બીજો નાખવાનો રહી ગયો. તો બીજો ગુણધર્મ છે નંબર 2, કે કૌંસમાં સદિશ એ પ્લસ સદિશ બી બરાબર કે સદિશ એ પ્લસ કે સદિશ બી. એટલે કે બે સદિશોનો સરવાળો કરીને અદિશ સાથે ગુણો કે બેવને અદિશ સાથે ગુણીને સરવાળો કરો, બેવનો જવાબ કેવો આવે રંગારાજુ? સેમ આવે. ચાલો એના પછી નોંધ, ધ્યાન આપજો. ચાલો હવે આ બધું બહુ લાંબુ લખેલું છે, આપણે ટૂંકમાં વાંચી લઈએ. સદિશ એ અને સદિશ બી સમરેખ હોય. કેવા હોય? સમરેખ. સમરેખ વ્યાખ્યા યાદ કરી લઉં જલ્દી. સમરેખ, સમરેખની દેશી વ્યાખ્યા છે બે સદિશ સમાંતર હોય તો સમરેખ. બસ વાત પૈતી. બે સદિશ સમાંતર હોય તો એને સમરેખ કહેવાય. બરાબર છે? હવે વાતને સમજજો. બે જ સદિશ જો સમરેખ હોય તો બેવની દિશા કેવી? કાંટો સરખી કાંટો વિરોધી. બેવના માન કઈ બી હોય. દિશા કાંટો સરખી કાંટો વિરોધી, ને માન કેવા હોય? કઈ બી હોય. ચાલો હવે તમને આવી રીતના બે સદિશ આપી દીધા છે. જો આ બે સદિશ સમરેખ હોય તો તમે વાતને સમજજો. જો બે સદિશ સમરેખ હોય ને, સદિશ એ અને સદિશ બી સમરેખ હોય તો તમે કોઈ એક સદિશને, આ બે માંથી કોઈ એક સદિશને લેમડા વડે ગુણો તો બીજો આવી જશે. સદિશ બી ને લેમડા વડે ગુણવાથી સદિશ એ આવી જશે, અથવા સદિશ એ ને લેમડા વડે ગુણવાથી સદિશ બી આવી જશે. ક્યારે? જો બે સદિશો કેવા હોય? સમરેખ હોય. તો બે સદિશો સમરેખ હોય તો કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજો આવી જ જાય. સમરેખ હોય તો. તમે વાતને સમજો. હવે આ પહેલો સદિશ છે, હવે આકૃતિ દ્વારા સમજાવું, ને આ બીજો સદિશ છે.
આનું માન કેટલું છે? 2 એકમ. ને આનું? તો એનો મતલબ તમે ઉપરવાળાને 2 વડે ગુનો તો નીચેવાળો આવી જાય છે. થયું ને? સમજ પડી તમને? એના પછી આ ત્રીજો દોરીએ. આનું માન કેટલું છે? 3 એકમ. હવે આ બે સદિશની દિશા કેવી છે? વિરુદ્ધ. તો એનો મતલબ કે આ બે સમરેખ તો છે ને? સમરેખ છે તો એનો મતલબ આને તમે કોઈક વડે ગુનો તો આવવાનું છે. તો આને કેટલા વડે ગુનો તો આવી જાય? આને 3/2 વડે. સમજ પડે? તમે આ સદિશને 3/2 વડે ગુનો, -3/2 કેટલા વડે? -3/2. માઇનસ કેમ લીધું? કેમ કે દિશા પલટાવાની હતી. દિશા પલટાવાની હતી. હવે 2 વડે ભાગ્યું એટલે આનું માન 1 એકમ થઈ ગયું ને 3 વડે ગુણ્યું એટલે હવે 3 એકમ થયું ને, 1 2 ને 3 એમ. એટલે કે બે સદિશ જો સમરેખ હોય તો ગેરંટી છે કોઈક તો એવી સંખ્યા છે ધ્રુવી કે જે સંખ્યા વડે તું કોઈ એકને ગુને તો બીજો આવશે. મને કઈ સંખ્યા તે મગજથી કરવી પડે. પેલા કેવું અત્યારે વિચાર્યું 3/2, એટલું ખાલી વિચારવું પડે. સમજ પડી? કવરેશ 3i ઉભા રહ્યો 4i પ્લસ 8j માઇનસ 6k 10i પ્લસ 20j માઇનસ 15k. આ બે સદિશો શું સમરેખ છે? હા કે ના? હવે આકૃતિ આપી નથી, ઘટક જ આપી દીધા. આ ઘટક પરથી આકૃતિ દોરાઈ. ઉગમ બિંદુમાંથી બિંદુ 4 8 -6 ને જોડવાનું, સ્થાન સદિશ કહેવાય. પછી ઉગમ બિંદુમાંથી બિંદુ 10 20 -15 ને જોડવાનું. એ રીતના આકૃતિ દોરાય પણ આકૃતિ હાથે કામ નથી કરવું. હવે મને કેવો ઘટક આપ્યા તો આ બે સદિશ સમરેખ છે તો ખબર કેવી રીતના પડે? વિચારો કે શું આને મેં કોઈ સંખ્યા વડે ગુનો તો આ નીચેનો આવી જાય છે, કે નીચે વાળાને કોઈ સંખ્યા વડે ગુણીએ તો ઉપરનો આવી જાય છે? હે? નહીં આવે? નહીં આવશે. આને ગુણીકારો કેટલા વડે ગુણીકારો ખબર? બરાબર છે 2.5 વડે. 2.5 ના 4 એટલે 10. 2.5 નો મતલબ 5/2 વડે. 2 વડે પહેલા બધાને ભાગી કાઢો એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 4 ને અહીંયા આવશે માઇનસ તો ને 5 વડે ગુનો. 5 દુ 10, 5 ચોક 20 ને 5 તાલી 15. એનો મતલબ આ બે સમરેખ છે. સમજ પડી? આવું દાખલામાં ઓળખતા શીખવું પડે. સમરેખ કે ભાઈ તમને એમ પૂછે સમરેખ છે તો કેવી રીતના ઓળખવાનું? જોવાનું પહેલાને કેટલા વડે ગુણ્યા તો બીજો આવે. હજી એના કરતા ઈઝી એક શોર્ટકટ આપી દેમ. આ બેવના ઘટકોનો ગુણોત્તર લઈ લઉં. કવરેશ ગુણોત્તર લે 4 નો ને 10 નો, 8 નો ને 20 નો. 4/10 2/5, 8/20 4 દુ 8 4 5 20 માઇનસ કેન્સલ 6/15 3 ઉડી જાય 3 દુ 6 3 5 50. જો આવ્યો ને હરખું? એટલે 3 ના ઘટકોનો ગુણોત્તર જો હરખો આવ્યો ને તો એનો મતલબ બેવ સદિશ સમરેખ છે. કેવા છે? સમરેખ. હવે તમને એમ પૂછવામાં આવે કે બેવની દિશા સરખી કે વિરોધી? આકૃતિ તો છે નહીં. તો કે ભાઈ કેટલા વડે ગુણ્યું? આ 5/2 વડે ને પ્લસ વડે ગુણ્યું. એનો મતલબ બેવની દિશા સરખી. પણ માની લો કે અહીંયા માઇનસ વડે ગુણવું પડે, -5/2. તો એનો મતલબ બેવની દિશા વિરુદ્ધ. ચાલો, મેં છે ને પહેલા એક સિરિયલ જોતો નાનો હતો ત્યારે. એનું નામ શું હતું ખબર? હાતિમ. હાતિમ. તેમાં છે ને પેલો દિવસના મરી જાય ને રાતના જીવતો થઈ જાય રોજ. એ રીતના જેવો ટ્યુશનમાં આવે એટલે મરી જાય ને ટ્યુશનની બહાર જાય તો જીવતો થઈ જાય. ભાઈ બહુ જૂની સિરિયલ હતી ત્યારે. તો તમે હો ને આ દુનિયામાં, અથવા એકદમ બચ્ચા હો ત્યારે મેં એ સિરિયલ જોતો. સાકાલાકા બૂમ બૂમ. એ તો હવે અત્યારે ખબર નહીં આવે કે હજી રિપીટ વર્ઝન. પછી સોનપરી આવતી અમારા ટાઈમે. એ અમારા ટાઈમે નહીં આવતું, એ તમારા ટાઈમનું છે. બરાબર? અમારા ટાઈમે આવી બધી સિરિયલો આવતી. તેમાં આવી જ એક હાતિમ સિરિયલ આવતી. તેમાં તારા જેવો નમૂનો બેઠો, તારા જેવો દેખાતો રાક્ષસ હતો એક. બોલ, દિવસના મરી જાય,
જેવો એમ સૂર્ય બહાર નીકળે એટલે ગયો, ટપકી ગયો, ને રાતના અચાનક જીવતો થઈ જાય. ચાલો ચાલ ભાઈ, હે જીવતો થા. એટલું ગંદુ બગાસું ખાધેલું છે ને થોડીક વાર પહેલા. ચાલો ધ્યાન આપજો, પછી હવે કાલે આપણે વાત કરશું. ઓકે મયંક બેટા, સમજ પડી ગઈ ને? સમરેખમાં ક્લિયર એકદમ? જા બરાબર યાદ રાખી દેજો હે તમે. બે સદીશો સમરેખ એટલે હવે બે સદીશો સમાંતરો એટલે સમરેખ, એ બધું જૂનું. નવું લેટેસ્ટ શું છે? હા, કોઈ એકને કોઈ સંખ્યા વડે ગુણવાથી બીજો આવ્યો તો બેવ સમરેખ, અથવા ગુણોત્તર. આ ગુણોત્તર હરખો આવ્યો તો સમરેખ, ને જો ગુણોત્તર ટોને ટોનનો ઋણ આવ્યો તો દિશા વિરોધી. સમજી ગયા? ક્લિયર છે? અહીંયા એ જ બધું લખેલું છે કે જો બે સદીશ સમરેખ હોય તો આ ગુણોત્તર સરખો આવે. આ બધું વાંચું નહીં મેં, સમજાવી દીધું. નેક્સ્ટ શું થાય છે? જીવતો રે ભાઈ, તું જીવતો રે. આગળ વધીએ. એના પછી એલેમેન આવી ગયા. એલેમેન આપણા જૂના દોસ્તાર આ ચેપ્ટરના. એલેમેન ક્યાં ખોવાઈ ગયા હતા, પાછા આવ્યા. એલેમેન ઓળખો છો એલેમેન ને? કોણ છે? ચાલો બોલે, કોણ હતો એ? એલેમેન એટલે કોણ? જોયું, ભૂલી ગયો ને? આ તો સારું છે, નામ હો ખબર છે. થોબડા ભૂલી ગયેલો છે, કઈ વાંધો નહીં, હું તને યાદ કરાવું. હા જો પેલો ભૂલી ગયો. કઈ કોસાઇન? હા, ડિક કોસાઇન. કોસ આલ્ફા, એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા ને એન બરાબર કોસ ગામા. હવે જોજો, આ છે સદિશના ડિક કોસાઇન. એલેમેન છે કોઈ સદિશના ડિક કોસાઇન. એલ પ્લસ એમ જે પ્લસ એન કે, એટલે કે આ એલ અને એમ અને એન ની કિંમત મૂકેલી છે. કોસ આલ્ફા આઈ પ્લસ કોસ બીટા જે પ્લસ કોસ ગામા કે, એ આપેલા સદિશની દિશામાં એકમ સદિશ છે. હવે આને સમજો. આ જે લખેલું છે ને, આ એકમ સદિશ લખેલો છે ભાઈ. આ શું લખેલું છે? એકમ સદિશ. અને આ એકમ સદિશની દિશા કઈ છે ખબર? આપેલા સદિશની દિશા. સૌથી પહેલા તો આ એકમ સદિશ કેમ છે? કેમ કે આનું માન એક એકમ છે. આનું માન એક એકમ કેમ છે? કેમ કે એનું માન આપણે શોધી શકીએ છીએ. એનું માન કેવી રીતના શોધાય? સૂત્ર વર્ગમૂળમાં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. સૂત્ર એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર. આનું સૂત્ર હતું એક, એકનું વર્ગમૂળ એક. એટલે આનું માન એક એકમ આવ્યું. કેટલા એકમ આવ્યું? એક એકમ. એટલા માટે આ એકમ સદિશ છે. હવે જો આ જે એકમ, આ એલિમેન્ટ છે તે આપેલા સદિશના ડિક કોસાઇન છે. હવે જ્યારે આપણે ડિક કોસાઇન વાળો ટોપિક ભણેલા ને, ત્યારે તમે આવું ભણેલા કે બિંદુ પી જેના યામ છે એક્સ વાય ઝેડ, તેના માટે એલ બરાબર આવે એક્સ ના છેદમાં આર. એના પછી એમ બરાબર શું આવે? વાય ના છેદમાં આર. એન બરાબર ઝેડ ના છેદમાં આર. આર એટલે સદિશનું માન. આ જે બિંદુ પી નો સ્થાન સદિશ છે ને, સદિશ ઓપી, તેને સદિશ આર વડે દર્શાવાય. હવે એ સદિશ આર એટલે એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે. એટલે કે તમે એક્સ વાય ઝેડ ને કોના વડે ભાગો છો? માન વડે ભાગો છો. અને કોઈ પણ સદિશના ઘટકોને એના માન વડે ભાગવામાં આવે તો કયો સદિશ બનવાનો? એકમ સદિશ બને. કોઈ પણ સદિશને એના માન વડે ભાગવાથી એકમ સદિશ બને. એકમ સદિશ કાલે સમજાવેલું ને? અને અને કોઈ પણ સદિશને એના માન વડે ભાગીએ તો એકમ સદિશ બને. અને એકમ સદિશની દિશા કઈ હોય? આપેલા સદિશની દિશા. એટલા માટે આની દિશા આપેલા સદિશની દિશા છે. હવે તમને કોઈ દાખલામાં સદિશના ઘટકો આપેલા હશે. યશવંત, હું શોધવા કહે ખબર? ડિક કોસાઇન. તો કેવી રીતના શોધો તમે ડિક કોસાઇન? બોલો, ચાલો વિચારીને મને કહેવો. કોઈ પણ સદિશની ડિક કોસાઇન કેવી રીતના શોધાય? આપેલા સદિશને એકમ સદિશ બનાવી દેવાનો. તમે જેવું આપેલા સદિશને એકમ સદિશ બનાવી દીધો ને, એટલે એકમ સદિશમાં તમને જે દેખાય તે ડિક કોસાઇન છે, તે એલિમેન્ટ છે. બરાબર છે? તમે આપેલા સદિશને એકમ સદિશ બનાવો તો એકમ સદિશના ઘટકો એ એલિમેન્ટ છે. એક એક્ઝામ્પલ જોયા કરતું ધ્યાનથી. સદિશ આર બરાબર આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 5 કે કેપ. ચાલાનું માન બોલ. વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. કેટલું થાય? વર્ગમૂળ 30. હવે આર કેપ સૂત્ર સદિશ આર ના છેદમાં માન સદિશ આર. એટલે કે આ ત્રણે ત્રણને ભાગી કરો વર્ગમૂળ 30 વડે. 1 ના છેદમાં વર્ગમૂળ 30 આઈ પ્લસ 2 ના છેદમાં વર્ગમૂળ 30 જે પ્લસ
5 છેદમાં વર્ગમૂળ 30 કે. તો આ છે એકમ સદિશ અને આ એકમ સદિશમાં આ જે છે તે છે એલ, એમ ને એન. બરાબર. કેમ? કેમ કે હવે તમે આનું માન શોધો, એક એકમ આવશે ને આની દિશા આપેલા સદિશની દિશા જ છે. કેમ કે તમે કોઈ પણ સદિશને લેમડા વડે ગુણો તો એની દિશા કાં તો સમાન રહી કાં તો વિરુદ્ધ. આની દિશા સમાન છે કેમ કે લેમડા ધન છે. વર્ગ 1 છેદમાં વર્ગમૂળ 30 વડે ગુણ્યું, ધન વડે ગુણ્યું. સમજી ગયા બધા? એટલે કે ડીક કોસાઇન કેવી રીતના શોધાય? તું બોલી શકશે કુશ? ખોટું. કેવી રીતના શોધાય જયેશ ડીક કોસાઇન? બોલ ધ્રુવી. એકમ સદિશ બનાવીને. આ જો સૂત્ર એલિમેન્ટ વાળું સૂત્ર એમ પાછું બોલે છે. આપેલા સદિશને એકમ સદિશ બનાવો. કયો સદિશ બનાવો? એકમ સદિશ બનાવો. અને જેવો એકમ સદિશ બની જાય એટલે એલિમેન્ટ મળી ગયો. કઈ વાંધો નહીં. મને એવું લાગે કે આને એમ ખબર છે પણ બોલી દે ઊંધું એવું કઈ છે. કઈ નહીં થાય. ચાલો આટલું આપણે એક ટોપિક જોઈ લઈએ. બે બિંદુઓને જોડતો સદિશ. બે બિંદુને જોડતો સદિશ. હવે કોઈ પણ બિંદુનો સદિશની વાત આવે તો કયો સદિશ ખબર ના આવ્યા? સ્થાન સદિશ. કયો સદિશ? પરંતુ હવે સ્થાન સદિશની વાત નથી તો કયા સદિશની વાત છે? બે બિંદુને જોડતો સદિશ. જુઓ આકૃતિ. અરે દેખાયા પહેલું બિંદુ P1 અને બીજું બિંદુ P2. બિંદુ P1 અને P2 ને જોડતો સદિશ દેખાયો? P1 થી P2. જો P1 P2. P1 માંથી નીકળીને P2 પર જાય છે ને તીર. તો હવે આ સદિશ કેવી રીતના શોધાય? આ સદિશ કેવી રીતના શોધાય? તો ચાલો સૌથી પહેલા તો આ બિંદુ P1 અને P2 નો સદિશ દેખાય? અને મેમ બોલો ને સદિશ એટલે કયો સદિશ? સ્થાન સદિશ. એટલે ઉગમ બિંદુ મારી જો આ રહ્યો. આ જુઓ. અને આ P1 P2 આ શું બની ગયું? જ્યારે બી ત્રિકોણ બને એટલે ત્રિકોણનો સરવાળો. મને ખાલી એટલું ખાલી કહી દેવો કયા બે સદિશોનો પરિણામી ત્રીજો છે. આમાં ઓળખીને કહી દેવું. આ બેનો પરિણામી આ છે. પરફેક્ટ. શીર્ષ પૂછ અહીંયા ભેગા થયા એટલે આ બેનો પરિણામી આ છે. બરાબર છે. એટલે કે આ OP2 જે છે ને OP2 તે આ બેનો સરવાળો છે. હવે તમને જોઈતો કોણ છે? P1 P2. કોણ જોઈતો છે? P1 P2. આને કરતા બનાવો અને પેલી સાઈડ લઈ જાઓ. OP2 માઇનસ OP1. હવે આ OP2 જે છે ને OP2 તે શું છે? OP2 બિંદુ P2 નો સ્થાન સદિશ જેના ઘટકો લખાવી શકશો. ઘટકો x2 y2 z2 નહીં બોલવાનું. x2y પ્લસ y2j પ્લસ z2k. અને OP1 ના ઘટકો x1i પ્લસ y1j પ્લસ z1k. તોને માઇનસ કેમ લાગ્યું રે ખબર પડી? બસ બે સદિશોની બાદબાકી આવડે છે ને. i વાળાની બાદબાકી j વાળાની. હા x2 માઇનસ x1i y2 માઇનસ y1j z2 માઇનસ z1k. આ આવી ગયો P1 P2. આવી રીતના P1 P2 શોધાય. આવી રીતના. ઓકે. અને આ જે P1 P2 શોધવાનું છે ને તેમાં બસ ખાલી શોર્ટકટમાં ખાલી એટલું યાદ રાખી દેજો કે સદિશ P1 P2 શોધવો હોય તો P2 માંથી P1 ને બાદ કરી દેવાનો. એકદમ શોર્ટકટમાં. આ બધી આકૃતિ નથી દોરવા બેહવાની એ દાખલામાં. P2 માંથી P1 પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ. હવે મેં P2 બોલું એટલે P2 નહીં સમજવાનું. P2 એટલે કોણ? OP2 સ્થાન સદિશ. અને P1 એટલે OP1. બરાબર. હવે હું તમને આપું છું ઉદાહરણ. માની લેવો કે બિંદુ P1 3 5 માઇનસ 1. બિંદુ P2 -2 7 1. ચાલો મને સદિશ P1 P2 શોધી આપો. તો પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ રંગા રાજુ. P2 માંથી P1 ને બાદ. પાછળ વાળામાંથી આગળ. તને વાતમાં સમજ પડી? બરાબર. જાગતો રહેજે, જીવતો રહેજે. P2 માંથી P1 ને બાદ. -2 -3 -5i 7 ઓછા 5 2j 1 વત્તા 1 2k. આવી રીતના નીચે જોયાની નજર. આવી રીતના શોધાય. સમજી ગયા બધા? ચાલો ટાર્ગેટ કરતા 2 થિયરી રહી ગઈ. હજી 2 પાના બાકી રહી ગયા. તો કંઈ નહીં, હવે કાલે રાખશું. આજે આટલું રહેશે. ઝેરોક્સ લઈને જવાનું છે. આવતીકાલે આજની ઝેરોક્સ આવતીકાલે બધા લઈને આવજો. અને જેવું આ ક્લાસમાં આવે એટલે રિવિઝન ચાલુ કરી દેજો.